તમે જેની સાથે બેસો છો ને, જાણે અજાણે એના વિચારો તમારી અંદર આવી જાય છે. લગ્નના 25 વર્ષ પૂરા થાય ને તો જોજો, પત્નીનો સ્વભાવ પતિમાં આવી જાય ને પતિનો સ્વભાવ પત્નીમાં આવી જાય. આપણને ખબર ના પડે, ના હોતું હશે એવું. વ્યક્તિને ખબર બી નથી હોતી, પણ સ્વભાવ ધીરે ધીરે ચેન્જ થઈ જતા હોય છે. એ સંગનો રંગ છે. આ સંગ બહુ કામ કરે છે આજે. એટલે કહેવાય કે સંગ સારો કરવો, એવા સંગ કરવા કે જે ભગવાન તરફ લઈ જાય. એવા સંગ ક્યારે નહીં કરવા જે વ્યસન તરફ લઈ જાય. એવો સંગ કરું કે જે મને જય શ્રી કૃષ્ણ બોલતા શીખવાડી દે. એવો સંગ કરું જે શ્રી કૃષ્ણ શરણમાં કહેવાની મને આદત પાડી દે. આજે ભાઈઓ કેટલા પણ બિઝીઓને સવારે ઉઠીને કેટલા કામમાં વ્યસ્ત થઈ જાય, અંદરથી બૂમ આવે, સાંભળો જય શ્રી કૃષ્ણ બોલીને ઘર છોડજો, તો માનો તમે ભાગ્યશાળી છો. તમે પરમ ભાગ્યશાળી છો કે તમને કોઈ ઘરે કહેનાર છે કે ઘરથી બહાર પગ મૂકતા પહેલા ભાઈ જય શ્રી કૃષ્ણ બોલીને નીકળજો. અને કહેવાય જય શ્રી કૃષ્ણ. તમે કોઈ પણ કાર્ય માટે નીકળો ને, તમારો જય વિજય થાય છે. એ કૃષ્ણ નામનું ઉચ્ચારણ છે. જેની સાથે કૃષ્ણ જોડાય એનું ઉચ્ચારણ થાય. નારદજી કહે છે, હે વેદવ્યાસજી, એવો ગ્રંથ પ્રગટ કરો જે પ્રેમ પ્રગટ કરાવી દે, જે જીવને જગદીશની પાછળ દોડતા કરી દે. નારદજીએ કહ્યું, તમારી ઉપર ભગવત કૃપા છે અને તમે કરી શકો. આપ કઈ વર્ણન કરો. નારદજી કહે, શું કહું? સંઘનો પ્રતાપ છે કે જો સંઘ ઉત્તમ હોય તો ગતિ ઉત્તમ થાય. નારદજી પોતાના જીવનના વૃત્તાંત કહેતા કહ્યું કે પૂર્વ જન્મમાં હું પણ એક સામાન્ય નાનકડો બાળક હતો ને એ ગામમાં રહેતો ને એ જ ગામમાં ચાતુર્માસ આવ્યો ને અનેક સંતો ગામમાં રહેવા આવ્યા. ગામ લોકોએ મને કહ્યું કે સંતોની પધરામણી થઈ છે, તમે પણ આજે આ સંતોની સેવામાં તત્પર બની જાઓ. સંતોની સેવામાં તત્પર બની ગયા છે. 4 માસ સુધી સતત સંતોનો સંગ કર્યો. કહેવાય ને સંતનો સંગ પણ કેવો છે, તમને મોહિત બનાવી દે. એવું લાગે હવે આની વગર ચાલશે નહીં. 4 માસ પૂરા થયા ને સંતોને જમવાનો સમય થયો. એ હરિદાસ નામનો બાળક, એ નારદજીનો પૂર્વ જન્મનો હરિદાસ, સંતોના પગે પડ્યા છે કે અમને છોડી ન જશો, અમને છોડી ના જશો, હું તમારી વગર નહીં રહી શકું. સંતો કહે, તમે નાના બાળક છો, અમે તમને અમારી સાથે લઈને ના જઈ શકીએ, કંઈક કૃપા કરો મારી ઉપર. કહ્યું, ચતુર્વિયોગી ગાયત્રીનો મંત્ર આપ્યો છે સંતોએ નારદજીને કે આ મંત્ર કરો. કે કેટલા પાઠ કરો? કે 36 લાખ વખત જાપ કરજો, તમને પ્રભુના દર્શન થશે. કે રોજની કેટલી માળા કરું? સંતોએ કહ્યું, હે નારદ, હે હરિદાસ, તું ગણવાનું છોડી દે, તું ખાલી મંત્ર જાપ કર. ગણવાનું કામ ભગવાન પર છોડી દે. 36 લાખ પૂરા થશે, નવો જન્મ થશે. અનેક અનેક જાપ કર્યા, 36 લાખ મંત્રના જાપ પૂરા થયા, પ્રભુના દર્શન થવા લાગ્યા. એવો વિયોગ થયો, દેહ છૂટ્યો અને સાક્ષાત બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે નારદજીનું પ્રાગટ્ય થયું. નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ નમઃ સંકર્ષણાય ચ નમઃ સંકર્ષણાય ચ નમઃ સંકર્ષણાય ચ. એવા નારદજી બ્રહ્માજીના ઘરે માનસ પુત્ર તરીકે પ્રખ્યાત છે. નારદજી કહેવા લાગ્યા, ગઈ વર્ષે તો ગયા જન્મમાં તો ભાન રહ્યું નતું, દાસી પુત્ર હતો, પણ આ જન્મે પ્રભુ દર્શન આપી રહ્યા છે. એક દિવસ પ્રભુની પાસે ગયા ને પ્રભુના ચરણની સેવા કરી. શ્રી રાધાજી મળ્યા. રાધાજીએ પોતાની પ્રસાદી વીણા આપીને કહ્યું, હે નારદજી, 3 લોકમાં તમારો પ્રવેશ છે, જ્યાં જાઓ વીણા વગાડી મારા પ્રભુના ગુણગાન કરજો. એવી સ્વામીજીની સેવા મળી છે. નારદજી કહે, હે વેદવ્યાસજી, પ્રભુની કૃપા થાય, સંતનો સંગ થાય ને જીવન બદલાઈ જાય. એવું શાસ્ત્ર લખો જે જગતને પ્રેમ કરવા પ્રેરી દે, પ્રેમ તરફ લઈ જાય. જેને સખું ભાગવતજી રચાયું અને ત્યાં પૂછ્યું નારદજીને કે આનું ગાન કોણ કરશે? કહ્યું કે આપના પુત્ર સિવાય ગાન કોણ કરે? વ્યાસજી કહે કે મારો પુત્ર તો નિરાકારી છે, એક સ્થળે એક જગ્યાએ ટકતા નથી, કેવી રીતે ગાન કરે? ત્યારે વિચાર કર્યો વ્યાસજીએ
કે મારા શિષ્યો જ્યારે વનમાં જાય ને વનમાં અનેક અનેક હિંસક પશુઓ છે એ પણ ભાગવતજીના શ્લોક સાંભળીને હિંસા કરવાનું ભૂલી જાય તો શું મારા પુત્રમાં પરિવર્તન નહીં થાય? પોતાના શિષ્યોને ભાગવતજીના મુખ્ય શ્લોકો શીખવાડ્યા અને મુખ્ય 3 શ્લોકો શીખવાડીને વેદવ્યાસજી કહે છે કે મારો પુત્ર જ્યાં જાય ને એની પાછળ આ શ્લોકોનું ગાન કરજો. એ નિરાકારપણું છોડી ભગવત સ્વરૂપમાં પ્રેમ આસક્ત થઈ જશે. અને સુખદેવજી મહારાજ વનમાં પધારીને લાકડા કાપવા માટે અનેક અનેક સેવકો જઈ રહ્યા છે. સુખદેવજીને જોયા છે. સુખદેવજીને જોયા ત્યાં જ વેદવ્યાસજી શિષ્યોને શીખવાડ્યું આ શ્લોકોનું ગાન કરજો. અને વેણુગીતના શ્લોકોનું ગાન કરતા શિષ્યો કહી રહ્યા છે બર્હાપીડમ નટવર વપુહમ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસમ કનક કપિશમ વૈજયંતીમ ચ માલમ રંધાણ વેણુ અધર સુદયા પૂર્ણયન ગોપવૃંદે બૃંદારણ્યમ સ્વપદરમણમ प्राविशत गीत कीर्ति प्राविशत गीत कीर्ति प्राविशत गीत कीर्ति. સુખદેવજી મહારાજ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ સાકાર બ્રહ્મ યશોદા સંગ લાલિત એવા કૃષ્ણના ગુણગાન શ્રવણ કર્યા છે. પણ વેણુનું વર્ણન કેમ નથી આવ્યું છે? અરે હું તો નિરાકારી છું ને, મારા પ્રભુના ગુણગાન કેવા છે? એ તો સાક્ષાત સ્વરૂપનો આકાર લઈને સાકાર બ્રહ્મ થઈને આવ્યા છે. હું કેમ કરીને એને રીઝવું? અરે પ્રભુને કેવી રીતે રીઝવીશ? એ સુખદેવજી મહારાજ જ્યાં મનમાં વિચાર કરે ત્યાં શિષ્યો પાછળ પાછળ આવ્યા અને ફરી શ્લોકોનું ગાન કરતા શિષ્યો અત્યારે કહી રહ્યા છે